કે આમાં સાચું મિશ્રણ કરવાનું મહત્વ છે આમાં મેન. આ બટેટી તમે બહાર બજારમાંથી ભૂંગરા લઈ લ્યો અને બટેટી પણ ખાઈ શકો છો. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. સસ્તું ને સારું અને સિદ્ધપુરની જાત્રા. હા ને આ ઝટપટ બની જાય એ બટેટી. હા ઝટપટ ઝટકા બટેટી. ઝટકા બટેટી. મોરબી નહીં પણ ખરેખર સમગ્ર ઇન્ડિયા ની અંદર એક મોરબીને પેરિસ કહેવાતું. લગભગ જૂના સમયના લોકોને ખ્યાલ છે કે પેરિસ નગરી મોરબી, મયુર નગરી અને ઢેલેડી નગરી. હા એક બે કાંઠા છે. ઠંડી મેં ગરમી કા અહેસાસ ઝટકા બટેટી. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું વરી પાછો સંજયભાઈ પાસે આવ્યો છું. કંઈક નવી રેસીપી છે આજે. તો સંજયભાઈ, આજની રેસીપી શું છે ને કઈ વાનગી છે? જય જીનેન્દ્ર, જય માતાજી, જય મા અન્નપૂર્ણા. આજની રેસીપી ઝડપી કા નામ જાદુ. ઝડપી કા નામ જાદુ મસાલા બટેટી. હા, સંજયભાઈની ફેવરિટ મસાલા બટેટી. બટેટી જ્યારે હોય રસોડું ત્યારે હવે એક માણસોને કાંઈક એમ લાગે કે પ્રસંગ ચાલુ થઈ જાય ને કાંઈક લાઇટ ખાવું છે તો એ મરચા મીઠાવાળી તીખી મીઠી બટેટી ખાટી તાત્કાલિક ઝડપી બની જાય. હા, અને સ્પીડમાં અને ચટાકેદાર. હા, ઝડપી ઝટકા બટેટી. ઝટકા બટેટી. ઝડપી ઝટકા બટેટી. ઝટકો લગાવવા તો જોઈ લ્યો શું થાય. તો હવે સંજયભાઈ, આની અંદર હવે કેટલી વસ્તુ પડશે? મીઠું છે, મોરું મરચું, તીખું મરચું, લીંબુનો રસ. અહીંયા છે લીંબુનો રસ છે. સુરતી ઝટકા મરચી, તાકાતવાળી છે, પરસેવા છૂટી જાય. અને સિંગ તેલ મગફળીનું. મગફળી સિંગ તેલ છે. અને આ બટેટી મીઠાના પાણીમાં બાફી નાખવાની નાની. અચ્છા. હા, એકદમ ઝીણી જે કહેવાય નાની બટેટી છે. હા. અને આની આજે બનવા જઈ રહી છે મસાલેદાર બટેટી. કરી સ્વાહા. સંજયભાઈની આ જે કહેવાય બટેટી અતિ પ્રિય હોય છે. અને જ્યારે અમે પણ ફ્રી હોય ને ત્યારે બટેટીનું આયોજન કરી નાખીએ છીએ. હા, ધમધમાટ. મલાઈ માર કે મક્ખન લગા કે તો ન હોય, પણ આ ખાધા પછી તીખું લાગે માખણ ખાવાનું. મોટું થઈ જાય. આની અંદર પેલા તો મીઠું એડ કરી નાખ્યું છે. આ ઝડપ કા નામ જાદુ. સ્પીડમાં બની જાય ને આની અંદર બીજો કઈ વગર. ખાલી 4-5 જોશે, પાણી ડોલ જોશે કે જો એટલે ફટાફટ થશે. એટલે ધીમે ધીમે હાલું, વચ્ચે બોલતા જાજો. શું 10 મિનિટ થઈ જાય તમારે. એટલે તો સંજયભાઈ, હવે આની અંદર પડશે? આની અંદર પડશે ચકાચક મરચું, તીખું ને તમતમતું મરચું, જલજલાટ વાળું. સંજયભાઈ આગળ એટલા શબ્દ સારા હોય છે કે ક્યારેક આપણે વાનગી પણ પૂછીએ ને કે આ કઈ વાનગી છે. હા, એક ભાઈનો ફોન હતો કે તમે મુઠ્ઠા ભરીને નાખો. હા, મુઠ્ઠા ભરીને નાખવાનું. હા, માપીને નાખવાનું જ નહીં. હા, જુઓ, કારણ કે સંજયભાઈનું જે કહેવાય ને દિલ પણ મોટું છે અને હાથ પણ મોટો છે. હા, બિંદાસ નાખવાનું. ઝટકા તીખી મરચી. ઝટકા મરચી ઉપરથી આવી છે મરચી. સંજયભાઈનો વઘાર થશે? ના, કાચું ઝડપકા નામ જાદુ. અચ્છા. હા, લીંબુનો રસ. આની ઉપરથી લીંબુનો રસ. વાહ. હવે આવી બટેટી તો ખાલી એમ બનતી હોય ને ત્યાં મોઢામાં પાણી આવી જાય. અને એમાંય સંજયભાઈનો હાથ પડે એટલે કાંઈ ઘટે નહીં, કારણ કે સાક્ષાત અન્નપૂર્ણાનો હાથ છે. હા ઓ ભાઈ, એમાં તો નાનપણથી મા ભગવતી જય મા અન્નપૂર્ણા. જો અત્યારે આ પડી રહ્યું છે સિંગ તેલ, કાચું સિંગ તેલ છે. અને એમાંય સંજયભાઈની બટેટી એકવાર ખાઈ જાઓ એટલે તમે ઘરે પણ આવી ટ્રાય કરજો બનાવવાની રીત. સંજયભાઈ તમને શીખડાવે છે કે ઘરે પણ આવી રીતે બનાવતા રહેજો. સંજયભાઈ, બાદશાહ ગરમ મસાલો. બાદશાહ ગરમ મસાલો બટેટી અંદર ઉપર એડ કરી નાખ્યું છે. ઓહો, હવે તૈયારી છે કે હજી? હા, તો આ થઈ ગયું મિશ્રણ ચાલુ. ઓકે, હવે આ બધું એક રસ કરી નાખવાનું. હા, બટેટી આમ પણ લાગે ચટાકેદાર. હા, અને આ ખાધા પછી જો કરંટ લાગે. હા ઓ ભાઈ, ઝડપી કા નામ જાદુ ઝટકા બટેટી. બટેટી એટલે આમાં તો નામ દેતા હોય, અમે ફૈબા બનતા હોય કે રિયલમાં કોઈ વસ્તુ નથી હોતી. મરચા મીઠાવાળી બટેટી. પણ આ બટેટી ગમે ત્યારે કોઈ મહેમાન આવ્યા હોય, નાનું મોટી પાલટી હોય, ત્યારે આ બટેટી ઘરે બાફી નાખો, બ્રેડ મગાવી લ્યો, ભૂંગરા મગાવી લ્યો, કીટી પાલટી તૈયાર થઈ જાય. કીટી પાલટી તૈયાર.
અને એક બીજી વાત કે સંજય આ બટેટી જોઈને અત્યારે તમને ભાવનગર યાદ આવશે. હા અને- અને સારું પાછું ભાવનગર હા. એટલે બટેટી જોઈને અત્યારે મને ભાવનગર યાદ આવી ગયું, કારણ કે ત્યાં પણ આવી નાની નાની બટેટી હોય છે અને ભાવનગરના જેટલા વતનીઓ છે, જેટલા લોકો રહે છે એ લોકો ખાસ ખાવાનું પસંદ કરતા હોય છે. અને સંજયભાઈ પણ ભાવનગરના જમાય જમાય છે. હા જમાય હા હા. જીવાભાઈ સુખડિયા મારું જીવાભાઈ. સાસરિયું અચ્છા. બળબજાર એમજી જી તો- રોડ. સંજયભાઈ આની અંદર કંઈ નાખવાનું છે કે હવે તો બસ આ બધી વસ્તુ પડી ગઈ. હા. બસ માં આ બધું એકરસ કરવાનું મેન છે. આ મહત્વ મિશ્રણ કરવાનું. બરાબર. જો આ મિશ્રણ થાય છે. જો આ નીચે જોવાની જો આમ જો હા હા હા. મોજવાળી આ જે બટેટી બની છે અને આ પણ તમે જો ભૂંગળાની એક હા એમ જો આ છે આમાં સાચું મિશ્રણ કરવાનું મહત્વ છે આમાં મેન. આ બટેટી તમે બહાર બજારમાંથી ભૂંગળા લઈ લ્યો અને બટેટી પણ ખાઈ શકો છો. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. સસ્તું ને સારું અને સિદ્ધપુરની જાત્રા. હા ને આ ઝટપટ બની જાય એ બટેટી. હા ઝટપટ ઝટકા બટેટી. ઝટકા બટેટી. બધા કે નામ પાડો મેં ખમે રસોઈના ફૈબા કહેવાય. ફૈબા નામ પાડે ને. સંજયભાઈ પાછા 5 જ મિનિટની અંદર નામ પણ ઇન્ક્લુડ કરી લે છે કે ભાઈ આ જ વસ્તુ છે ને આની આ વાનગી છે અને એ વાનગી એના જે નામ પ્રમાણે તૈયાર જ હોય છે. હા જય માનપૂર્ણા. આમ તો ચલો. કોઈ વસ્તુ બધી ચાખું જ છું પણ હમણાં આ બટેટી મારી ફેવરિટ એટલે જો થઈ ગઈ. એકદમ બટેટી લાલ લાલ છે ઝટકાવાળી. હા હા હા. બટેટી આપણી ઓલરેડી હવે તૈયાર છે. હવે આ તેલ નાખવાનું છે સંજયભાઈ? નહીં હો ઓકે. કાચા તેલની જ મજા. કાચા તેલની મજા. અને આ એમને એમ કોરે કોરા ખાય તો પણ સારા લાગે. હા ચટપટા છે અને ચટપટા લાગે અને થોડુંક આમ કહેવાય ને ટાઈમ પાસ વાળી આ વસ્તુ છે. તમે બેઠા જરૂર બેઠા પડી તો એટલે થોડુંક મારે મીઠું નાખવું પડે. આમ અચ્છા. ચાખતો નથી પણ ઓકે. આમ અંદાજ આવી જાય કે અંદાજ સ્ટાફમાં આવી ચાખી લે એટલે કહેશે કે ઓકે. ને હવે ઉપરથી પડશે થોડોક અંદર સ્વાદ અનુસાર લીંબુ, કારણ કે હજી સંજયભાઈને એવું નથી લાગ્યું કે હજી તૈયાર થઈ છે. હા થોડુંક કદી કંઈક ઘટે છે. હવે એક રસ વરી પાછો થઈ જાય એટલે સંજયભાઈની બટેટી જે કહેવાય. જય માનપૂર્ણા. જય હા ભૂંગળા બટેટા બાપા સીતારામ. બાપા સીતારામ. ભાઈ જય જય ભાવનગર. શ્રી રામ. જય જય શ્રી રામ. કોમેન્ટ તો કરજો ભાઈ. હા, કારણ કે સંજયભાઈની હમણાં ફરમાઈશ હતી કે ભાઈ બધા જય શ્રી રામ, બધે ઘણા બધા સંજયભાઈ લખ્યું જય શ્રી રામ. ઓલો અરે, વિડીયો બધાને ગમ્યો હો. મોરબી પાટીદારોની નગરી એટલે અરે કાંઈ ઘટે નહીં, કારણ કે પટેલ સમાજ હોય અને પાટીદાર સમાજ હોય. મોરબી નહીં પણ ખરેખર સમગ્ર ઇન્ડિયા હમ ની અંદર એક મોરબીને પેરિસ કહેવાતું. હા. લગભગ જૂના સમયના લોકો જે લોકોને ખ્યાલ છે કે પેરિસ નગરી મોરબી, મોરબી. મયુર નગરી અને ઢેલેડી નગરી. ઢેલેડી નગરી. હા એક બે કાંઠા છે એમાં. જો આ થઈ ગઈ તૈયાર. અચ્છા, આ બટેટી આપણી તૈયાર છે અને આ જો સંજયભાઈની જો આમ ઝલક જુઓ ખાલી તમે. હા 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 હા. તો હવે આપણે આનું બટેટી સંજયભાઈ રેડી ને? આ કમ્પ્લેટ જો આ ઓકે. ચકાચક. ચક્કાચક બટેટી થઈ ગઈ છે. ઉપરથી કોથમીરનો શણગાર આવી ગયો છે. હવે આ બટેટીનું આપણે કરશું ટેસ્ટિંગ અને ઉપરથી મરચાંની થોડી ગમતી કટકી હા નાખેલી છે. રેડી. ઓકે. અત્યારે સંજયભાઈ સરસ મજાની જે કહેવાય ઝટકા મસાલા બટેટી બનાવી છે અને આ ખાઈને મને એવું લાગે છે કે મને આજે ઝટકો આવવાનો છે સંજયભાઈ. ઝટકા. કારણ કે તમારી આ જે બટેટી આમ જે રંગબેરંગી આમ કહેવાય ને આમ ભડાકેદાર દેખાય કલર જુઓ તમે. ખાલી આમ જોઈને જ આંખમાંથી અત્યારે આંસુ નીકળવાનું ચાલુ થઈ ગયા. હવે સંજયભાઈ આ એક તો સડી છે. હા ટૂથસડી. હા હા જુઓ, આ બટેટી ખાઈને કંઈક આનંદ આવશે અને અત્યારે તો સાથે ભૂંગળા પણ છે. ખાટો તીખો તીખો અને ચટપટો સ્વાદ. ચટપટો સ્વાદ. માની ગયો સંજયભાઈ. સાથે છે અહીંયા ભૂંગળા. ભૂંગળા હાલે, બ્રેડ હાલે, ફ્રાઈમ્સ હાલે, આપણી મોજ જે ખાવું હોય ઈ. કાંઈ ન હોય તો એની અંદર બાજરાના રોટલાની હારે ખાવું, રોટલીની હારે ખાવું, ભાખરીની હારે ખાવું, બધાની હારે. જનરલ ઘરમાં કાંઈ ન મોરબીનું હોય. તો મોરબીનું તો ફેમસ ફેમસ છે. 24 કલાક. અને ખરેખર ઘરમાં કાંઈ વસ્તુ ન હોય ને હા. તો ખાલી મરચું, મીઠું, ને લીંબુ હોય ને હમ. એટલે આ બની જાય. હમ. મારું તો ફેવરિટ છે. હા
તમને અંતમાં વાલી છે બટેટી? બહુ ખાધો બટેકા, હમણાં ઓછા કરી નાખ્યા. ભાઈ ઘરે પણ તમે બનાવી નાખજો. અત્યારે આમ કહેવાય ને તીખી લાગે છે વધારે, કારણ કે ઠંડીનો મોસમ છે અને ગરમી ચડાવે એવી બટેટી છે. સંજયભાઈ આજે આનંદ કરાવી દીધો. આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક ઠંડી મેં ગરમી કા અહેસાસ, ઝટકા બટેકી. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને તમે પણ ઘરે બનાવી નાખજો મસાલેદાર બટેટી, જે ઝટકાવાળી બટેટી છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, જય મા અન્નપૂર્ણા, જય જિનેન્દ્ર.